મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથના કબ્રસ્તાનમાંથી દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢતા થયો મોટો ઘટસ્ફોટ। ગીર સોમનાથમાં પ્રાંત અધિકારીને મામલતદાર પહોંચે છે। કબ્રસ્તાનમાં જે દફનવિધિ કરવામાં આવી હતી તે મૃતદેહને બહાર કાઢે છે। મૃતદેહને બહાર કાઢે છે ને આ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો પણ કબ્રસ્તાન આવી પહોંચે છે। જે મૃતદેહની દફનવિધિ થઈ ગઈ છે, બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલે છે। સહાય માટે અધિકારીઓ કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢીને તેની તપાસ કરી રહ્યા છે તેની વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે। આ વિસ્તારના એક કબ્રસ્તાનમાં પ્રાંત અધિકારીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને પોલીસ આવી પહોંચે છે। તેમની સાથે મુસ્લિમ સમાજના આગેવાનો પણ આવી પહોંચે છે। એક દફનવિધિ કરાયેલા એક કબ્રને ખોદવામાં આવે છે અને તેમાં રહેલો મૃતદેહ બહાર કાઢવામાં આવે છે, કારણ કે જેની દફનવિધિ કરવામાં આવી હતી તેની હત્યા થઈ હતી, પરંતુ પોલીસને આગળ કોઈ જાણકારી કરવામાં આવી ન હતી। સીધી દફનવિધિ કરી દેવામાં આવી હતી। એ દફનવિધિ કરતા ચકચાર બીજે કોઈ નહીં, તેનો સગો ભાઈ હતો। પ્રાપ્ત વિગતો અનુસાર જે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો તેનું નામ છે હનીફ, જેના પરિવાર સાથે રહેતો હતો અને ગત તારીખ 20મી રાત્રિના હનીફ ઘરે આવે છે ત્યારે ઘરના સભ્યો સાથે બોલાચાલી ચાલી થઈ હતી અને બીજા દિવસે ઇરફાનના પિતા ઘરે આવ્યા ત્યારે હનીફ ઘરની અંદર ઇજાગ્રસ્ત હાલતમાં હતો। તેનો ભાઈ જાવેદ ઘરની બહાર ઊભો હતો। હનીફને ઇજાગ્રસ્ત થયાનું પાછળ એવું જ જાવેદે જણાવ્યું કે હનીફ તેને મારવા કુહાડી લઈને આવ્યો હતો। આ દરમિયાન ચપ્પાચપ્પી અને હનીફ પડી જતા તેના હાથમાં રહેલી કુહાડી તેના ગળાના ભાગમાં વાગી ગઈ હતી। ઇજાગ્રસ્ત હનીફને લઈને પરિવાર હોસ્પિટલ જઈ પહોંચે છે અને તે દરમિયાન રસ્તામાં જ ઇરફાનના શ્વાસ બંધ થઈ જતા અધવચ્ચેથી ઇરફાન જાણ કર્યા વગર જ પોલીસને જાણ કર્યા વગર જ પરિવાર દ્વારા દફનવિધિ કરી દેવામાં આવી છે। આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ સાથે અધિકારી કબ્રસ્તાનમાં આવી પહોંચ્યા હતા અને હનીફ જ્યાં દફનવિધિ થઈ હતી ત્યાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે સમગ્ર મામલે નવા બંદર મરીન પોલીસ આરોપી જાવેદની ધરપકડ કરવામાં આવી। હનીફ કુહાડી લઈને ઝઘડો કરવા આવ્યો હતો। તે દરમિયાન ઘરમાં ઝઘડો થઈ રહ્યો હતો। કુહાડી છીનવી લે છે અને માથામાં ઘા કરે છે, જેના કારણે હનીફનું મૃત્યુ નીપજ્યું હતું। સગા ભાઈ જ ભાઈને પતાવી દીધો। પરિવારે હત્યાની પોલીસને જાણ ન કરી અને ઘટનામાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। આવા ક્રાઇમ સમાચાર જોવા માટે ન્યૂઝ 7 ઇન્ડિયા જોતા રહો અને બેલ આઇકન દબાવો અને સબસ્ક્રાઇબ કરો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।